કણ કણમાં શિવ છે, દરેક જગ્યાએ શિવ છે. વર્તમાન શિવ છે, ભવિષ્ય શિવ છે. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. તમામ ભક્તોને શ્રાવણ માસની અને શીતળા સાતમની હાર્દિક શુભેચ્છાઓ. આજે આપણે ખૂબ જ પવિત્ર એવી શીતળા સાતમની કથા સાંભળીશું. જો તમે પણ શીતળા માતાની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હો તો પહેલાં વિડીયોને લાઈક કરો અને કોમેન્ટમાં જય શીતળામાં અવશ્ય લખજો. જ્યોતિષીનું કહેવું છે કે માતા શીતળાને પ્રસન્ન કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. આ જ કારણ છે કે દરેક વ્યક્તિ આ દિવસે કાયદા અનુસાર માતાની પૂજા કરે છે. એવું કહેવાય છે જે વ્યક્તિ આ સમય દરમિયાન માતાને પ્રસન્ન કરે છે તે જીવનમાં ક્યારેય કોઈ રોગથી પરેશાન થતો નથી. આટલું જ નહીં, શીતળા માતા રક્તપિત્ત જેવા રોગોથી પણ મુક્તિ આપે છે. પણ શીતળા માતા કોણ છે? આજે પણ એવા ઘણા લોકો છે જેઓ અજાણ છે કે શીતળા માતાના સ્વભાવની ગાથા શું છે, તેમના દેખાવની કથા શું છે. આજે આ કથા દ્વારા અમે તમને શીતળા માતાનો મહિમા શું છે અને તેમની પૂજા દરમિયાન શું કરવું જોઈએ તેની સાથે જોડાયેલી માહિતી આપશું. હવે આપણે શીતળા સાતમના વ્રતની પૂજા વિધિ વિશે જાણીશું. શ્રાવણ સુદ કે વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. શીતળા સાતમના દિવસે માતા શીતળાની પૂજા કરવી. પૂજા કરનારે નિત્ય ક્રિયા પૂર્ણ કર્યા પછી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું જોઈએ. બને ત્યાં સુધી પાણીમાં ગંગાજળ ભેળવીને ઠંડા પાણીથી સ્નાન કરો. જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો શુદ્ધ અને ઠંડા પાણીથી સ્નાન કરો. ત્યારબાદ માટીની શીતળા માતાની મૂર્તિ બનાવી અથવા જે મૂર્તિ માતાજીની હોય તેની પૂજા કરવી તથા આખો દિવસ ટાઢું ખાવું. પૂજામાં કંકુના ચાંદલા કરવા, ઘીનો દીવો, અગરબત્તી કરવી, ફૂલ ગિલોયના વેલા ચડાવવા, દાળ ચોખા ચડાવવા, શ્રીફળ વધેરી દૂધ પાણી ચડાવવું, રાંધણ છઠનું જમવાનું માતાજીને જમાડવું. આ દિવસે ચૂલો સળગાવવો નહીં. મહોલ્લાની દરેક સ્ત્રીઓ ભેગા થઈ ઘીનો દીવો કરી શીતળા માતાની કથા વાંચીને સંભળાવવી. શીતળા સાતમના દિવસે દૂધ, દહીં, પૂરી, ઘૂઘરા વગેરે પ્રસાદ રૂપે લેવું. લોટનો દીવો, ઘઉં ચોખા અને ઠંડા પાણીથી ભરેલો લોટો રાખવો. ઘરના મંદિરમાં શીતળા માતાની પૂજા કર્યા પછી દીવો પ્રગટાવીને જ રાખો અને થાળીમાં રાખેલો ભોગ ચડાવો. આ સિવાય લીમડાના ઝાડને જળ અર્પણ કરો. આ દિવસે શીતળા માતા જે શ્રી દુર્ગા દેવીનો અવતાર કહેવાય છે તેમની પૂજા કરાય છે. શીતળા સાતમના એક દિવસ પહેલાં રાંધણ છઠ ઉજવવામાં આવે છે. રાંધણ છઠના દિવસે એટલે કે શીતળા સાતમના આગલા દિવસે જે રાંધવામાં આવે તે જ રાંધેલું શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે, જેને ટાઢી રસોઈ કરવી કહેવાય છે. રાંધણ છઠની રાત્રે રાંધણ છઠનું જમવાનું બનાવ્યા પછી જે ગેસ કે ચૂલ્હા પર જમવાનું બનાવ્યું હોય તે ઘરના ચૂલ્હાની સાફ સફાઈ કરવી. સફાઈ કર્યા પછી ચૂલ્હાને ઠંડા પાણીથી ઠારવામાં આવે છે અને સાતમના દિવસે રાંધણ છઠનું જમવાનું બનાવ્યું હોય તે ગેસ કે ચૂલ્હાની પૂજા ઘરની સ્ત્રી સાતમના દિવસે કરે છે. લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલ્હામાં આળોટે છે. આ દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ એટલે કે ટાઢી રસોઈ જમે છે. માતા શીતળાને દેવી પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમને સ્વચ્છતા અને આરોગ્યની દેવી પણ કહેવામાં આવે છે. સ્કંદ પુરાણમાં માતાના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. આ પ્રમાણે શીતળા માતાનું વાહન ગદર્ભ છે. તેમના હાથમાં કળશ, સૂપ સાવરણી અને લીમડાના પાન છે. તેમના મસ્ત સ્વભાવના કારણે તેઓ શીતળા માતા તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે
કે માતા શીતળાની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે અને રોગો અને વ્યાધિઓ દૂર રહે છે. હિન્દુ ધર્મના તમામ ગ્રંથોમાંથી સ્કંદ પુરાણ તેમના મહત્ત્વનું વધુ વર્ણન આપે છે. તેમાં જણાવ્યા મુજબ દેવી માતાનું આ સ્વરૂપ સૌથી ઠંડુ માનવામાં આવે છે. તેની પૂજા કરવાથી તમામ પ્રકારના રોગોથી મુક્તિ મળે છે અને સુંદર શરીર મળે છે. એવું પણ માનવામાં આવે છે કે જે વ્યક્તિ શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરે છે તેના જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવારના રોગો પણ માતાની કૃપાથી નાશ પામે છે. કહેવાય છે કે ઈચ્છા ગમે તેટલી કઠિન કેમ ન હોય, જો શીતળા માતાની સાચા દિલથી પૂજા કરવામાં આવે તો તે પૂર્ણ થાય છે. કહેવાય છે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની કથા સાંભળવાથી શીતળા માતા આપણા પર પ્રસન્ન થઈ આપણા પર કૃપા વરસાવે છે. તો ચાલો શીતળા માતાનું મનમાં સ્મરણ કરી કથા શ્રદ્ધાપૂર્વક સાંભળીએ. એક નાનકડા ગામની વચ્ચે જ્યાં લીલાછમ વૃક્ષોની હારમાળા અને ખળખળ વહેતી નદીનો સૂર ગુંજતો હતો, એક સાદું ઘર આવેલું હતું. આ ઘરમાં એક વૃદ્ધ ડોશીમાં તેમની 2 દીકરાની વહુઓ સાથે રહેતા હતા. ગામની શાંતિ અને સરળતા વચ્ચે આ ઘરનું વાતાવરણ ક્યારેક તણાવથી ભરેલું રહેતું, કારણ કે મોટી વહુનો સ્વભાવ ઈર્ષાખોર અને કજિયાળો હતો. તેના મનમાં નાની નાની વાતો પણ ઝેરની જેમ ફેલાતી અને તેના શબ્દોમાં કટાક્ષનો રણકો હંમેશા રહેતો. તેની દરેક હરકતમાં એક અજાણ્યો અહંકાર ઝળકતો, જે ઘરની શાંતિને ખલેલ પહોંચાડતો. બીજી બાજુ નાની વહુનું હૃદય દયાથી ભરેલું હતું. તે ભલી અને ભોળી હતી. બીજાના દુઃખમાં તેની આંખો આંસુથી છલકાઈ જતી. તેની નમ્રતા અને સાદગી ગામના લોકોના હૃદયમાં ઝળકતી. પરંતુ મોટી વહુના ઈર્ષાળુ સ્વભાવને કારણે ઘરમાં હંમેશા એક અજાણ્યો અસંતોષ રહેતો. શ્રાવણ માસનો પવિત્ર સમય આવ્યો અને ગામમાં રાંધણછઠનો દિવસ નજીક આવ્યો, જે શીતળા માતાની પૂજા માટે ખાસ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે ઘરની સ્ત્રીઓ રસોડામાં પવિત્ર રીતે ભોજન તૈયાર કરતી અને ખાસ કરીને ચૂલો ઠારવાનું ધ્યાન રાખતી, કારણ કે શીતળા માતા રાત્રે ઘરે ઘરે ફરીને ચૂલામાં આળોટે છે એવી માન્યતા છે. એટલે નાની વહુ પોતાની નમ્રતા અને ભક્તિભાવથી રાંધણછઠના દિવસે રસોડામાં રાંધવા બેઠી. તેના હાથમાં એક અલગ જ ઉત્સાહ હતો, કારણ કે તે માનતી હતી કે શીતળા માતાની કૃપા ઘરમાં સુખ શાંતિ લાવશે. તે રાંધતી રહી. દિવસનો થાક અને ઘરની જવાબદારીઓ નિભાવવાની વચ્ચે મધરાત થઈ ગઈ. રસોડામાં ચૂલાની આગ હજી હળવી બળતી હતી અને તે ચૂલો ઠારવાનો વિચાર કરતી જ હતી. પરંતુ તે જ ક્ષણે ઘરના ખૂણામાં પારણામાં પડેલો તેનો નાનકડો દીકરો રડવા લાગ્યો. તેના નાના બાળકનો રડવાનો અવાજ સાંભળી નાની વહુનું હૃદય દ્રવી ઉઠ્યું. તેણે રસોડાનું બધું કામ પડતું મૂકી દીધું અને ઝડપથી પોતાના બાળક પાસે પહોંચી. તેના નાનકડા દીકરાને ખોળામાં લઈ તેણે તેને હળવેથી થપથપાવ્યો અને તેના નાના હાથ પગને પંપાળ્યા. દિવસભરનો થાક અને બાળકની ગરમીથી તેની આંખો ધીમે ધીમે મળવા લાગી. તે આડી પડખી થઈ અને બાળકને ખોળામાં લઈને ઊંઘી ગઈ. ચૂલો ઠારવાનું કામ તેના મનમાંથી સાવ ભૂલાઈ ગયું અને રસોડામાં ચૂલો હજી હળવી આગ સાથે સળગતો રહ્યો. અડધી રાત્રે જ્યારે ગામ નીંદરમાં ડૂબેલું હતું, શીતળા માતા ઘેરે ઘેરે ફરવા નીકળ્યા. તેમની દિવ્ય હાજરી ગામના દરેક ખૂણે શાંતિ ફેલાવતી હતી. ફરતા ફરતા તેઓ નાની વહુના ઘરે આવ્યા. રસોડામાં તેમણે જોયું તો ચૂલો હજી સળગતો હતો અને તેની જ્વાળાઓ તેમના શરીરને સ્પર્શી ગઈ. શીતળા માતાને ગુસ્સો આવ્યો અને તેમણે શ્રાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો. આ શ્રાપ આપીને શીતળા માતા ત્યાંથી ચાલ્યા ગયા.
સવારે જ્યારે નાની વહુની આંખ ખુલી, તેણે પોતાના પડખામાં જોયું તો તેનો નાનો દીકરો નિષ્પ્રાણ થઈ ગયો હતો. તેનું નાનું શરીર ભડથું થઈ ગયું હતું, જાણે જીવનનો દીવો બુઝાઈ ગયો હોય. નાની વહુની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તેણે રસોડા તરફ નજર કરી તો ચૂલો હજી સળગતો હતો. તેના હૃદયમાં એક ઝટકું લાગ્યું અને તે સમજી ગઈ, જરૂર માં શીતળા મારી ઉપર કોપાયમાન થયા છે. તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું અને તે રડતી રડતી સાસુમાં પાસે ગઈ. તેણે આખી વાત કરી. તેના આંસુ અને શબ્દો એકબીજામાં ભળી ગયા. સાસુમાએ ગદગદ અવાજે આશ્વાસન આપતા કહ્યું, બેટા બહુ, ધીરજ ધર. તું શીતળામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરીને એમની માફી માંગી લે. મા તો દયાળુ છે, જરૂર તારા પર કૃપા કરશે અને તારા દીકરાને સજીવન કરશે. નાની વહુના હૃદયમાં એક નવી આશા જાગી. તેણે સાસુના આશીર્વાદ લીધા અને પોતાના નિષ્પ્રાણ દીકરાને ટોપલામાં નાખીને શીતળા માની શોધમાં નીકળી પડી. તેના પગલાં દુઃખથી ભારે હતા, પરંતુ તેનું મન ભક્તિથી ભરેલું હતું. તે વન અને વગડામાં આગળ વધતી ગઈ અને શીતળા માતાનું નામ રટતી ગઈ. રસ્તામાં તેને 2 તલાવડી મળી, જેના પાણી એકબીજામાં ભળી ગયેલા હતા. આ તલાવડીનું પાણી એટલું શુદ્ધ દેખાતું હતું, કોઈ પણ તેને પીવા માટે આકર્ષાય. પરંતુ કાંઠે બેઠેલા પક્ષીઓ પણ તે પાણી પીતા નહોતા. એવી માન્યતા હતી કે આ તલાવડીનું પાણી પીનાર કોઈ પણ જીવ મૃત્યુને ભેટતું હતું. નાની વહુએ ટોપલો નીચે ઉતાર્યો અને પાણી પીવા માટે આગળ વધી. ત્યાં જ તલાવડીમાંથી એક રહસ્યમય અવાજ આવ્યો, બાઈ, તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ. અને આગળ અવાજ આવ્યો, પરંતુ એ તો કહે, તું શા માટે રડે છે? નાની વહુની આંખોમાં આંસુ ઝળક્યા અને તેણે કહ્યું, શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે. તેમણે મારા દીકરાને બાળી મૂક્યો છે. હું તેમની માફી માંગવા જાઉં છું. તલાવડીનો અવાજ નરમ પડ્યો અને તેણે કહ્યું, બહેન, તું અમારું એક કામ કરજે. તું શીતળામાં પાસે જાય છે તો અમારું પણ પૂછતી આવજે ને કે અમે એવા કયા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી, અને જો કોઈ ભૂલે ચૂકે પીવે છે તો મરી જાય છે. નાની વહુનું હૃદય દયાથી ભરાઈ ગયું. તેણે તલાવડીને વચન આપ્યું અને પાણી પીધા વગર ટોપલો માથે લઈને આગળ વધી. આગળ જતાં રસ્તામાં તેને 2 આખલા મળ્યા, જે એકબીજા સાથે લડતા હતા. તેમના ગળામાં ઘંટીના પડ બાંધેલા હતા, જે લડાઈમાં ખણખણતા હતા. નાની વહુના આંસુઓથી ભીંજાયેલો ચહેરો જોઈ આખલાઓએ પૂછ્યું, અરે બહેન, તારી આંખમાં આંસુ કેમ છે? નાની વહુએ ધ્રુજતા અવાજે કહ્યું, શીતળામાં મારી ઉપર કોપ્યા છે, એટલે ક્ષમા માંગવા જાઉં છું. આખલાઓએ નરમાશથી કહ્યું, બહેન, શીતળામાને અમારું પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપને લીધે એકબીજા સાથે અમે લડ્યા કરીએ છીએ. નાની વહુએ તેમને પણ વચન આપ્યું અને તેના હૃદયમાં એક નવો સંકલ્પ જાગ્યો. અને નાની વહુ પોતાના નિષ્પ્રાણ દીકરાને ટોપલામાં લઈ શીતળા માતાની શોધમાં આગળ વધતી રહી. તેના પગલાં દુઃખથી ભારે હતા, પરંતુ તેનું હૃદય ભક્તિ અને દયાથી ઝળપતું હતું. વનના ગીચ ઝાડીઓ અને વગડાની ધૂળભરી પગદંડીઓ વચ્ચે તે શીતળા માતાનું નામ રટતી આગળ વધી. તેની આંખોમાં આંસુ હતા, પરંતુ તેના મનમાં એક અજાણી આશા પણ જાગતી હતી કે શીતળા માતા તેની ભૂલ માફ કરશે અને તેના દીકરાને જીવન દાન આપશે. રસ્તામાં થોડે દૂર એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશી બેઠી હતી. તેના વાળ ખરબચડા, શરીર ધૂળથી ખરડાયેલું અને માથું ખંજવાળતી હતી. તેની આસપાસ માખીઓ બણબણતી હતી. નાની વહુને રડતી જોઈ ડોશીએ નરમ અવાજે પૂછ્યું,
અરે બાઈ, આમ હાફડી ફાફડી ક્યાં હાલી? નાની વહુએ આંસુથી ભરેલી આંખે શીતળા માના કોપ અને પોતાના દીકરાને નિષ્પ્રાણ થઈ જવાની વાત કરી. તેના શબ્દોમાં દુઃખ અને પસ્તાવો ઝળકતો હતો. ડોશીએ નરમાશથી કહ્યું, અલી જરાક માથું જોઈ તો દે ને. નાની વહુને ઘણી ઉતાવળ હતી, પરંતુ તેનું હૃદય દયાથી ભરેલું હતું. તેણે પોતાના દીકરાને ડોશીના ખોળામાં મૂક્યો અને તેનું માથું જોવા બેઠી. નાની વહુના નરમ હાથે તેણે ડોશીના ખરબચડા વાળમાંથી જૂ અને લીખો કાઢવા માંડી. ઘણી મહેનત પછી ડોશીના માથાની ખંજવાળ ઓછી થઈ અને તેના ચહેરા પર શાંતિનું સ્મિત ફરી વળ્યું. ડોશીએ આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો. એ જ ક્ષણે એક ચમત્કાર સર્જાયો. ડોશીના ખોળામાં પડેલો નાની વહુનો દીકરો હાથ પગ ઉછાળીને કિલકિલિયા કરવા લાગ્યો. નાની વહુની આંખો આશ્ચર્ય અને આનંદથી ચમકી ઉઠી. તેને ખાતરી થઈ ગઈ કે આ ડોશી બીજું કોઈ નહીં પણ સાક્ષાત શીતળા માતા જ છે. તે તેમના ચરણોમાં પડી ગઈ અને ધ્રુજતા અવાજે બોલી, માં, મને માફ કરી દો. મેં તો તમારું શરીર બાળેલું, પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે. તમને મારા લાખ લાખ નમન છે. એ જ ક્ષણે બોડીના ઝાડ નીચે એક દિવ્ય પ્રકાશ પથરાયો. ચારે બાજુ વાતાવરણ દિવ્ય થઈ ગયું. ચારે બાજુ જાણે ઘંટડીઓ વાગવા લાગી અને સાક્ષાત શીતળા માતા પ્રગટ થયા. તેમનો ચહેરો દયાથી ઝળકતો હતો અને તેમની આંખોમાં કરુણા ઝળકતી હતી. નાની વહુએ તેમના દર્શન કરી ફરી એકવાર ક્ષમા માંગી. ત્યાર પછી તેમણે તલાવડીની વાત કરી અને પૂછ્યું, માં, તલાવડીનું પાણી કેમ કોઈ પીતું નથી? શીતળા માતા બોલ્યા, દીકરી, ગયા ભાવમાં તે બંને શોકીઓ હતી. દી ઉગ્યાથી દી આથમ્યા સુધી બસ લડ્યા જ કરે. કોઈને છાશ પાણી આપે નહીં, એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી. પરંતુ તું તે તલાવડીનું પાણી ખોબામાં લઈને ચારેય દિશાઓમાં છાંટજે અને પછી પાણી પીજે, જેથી એના બધા પાપો નષ્ટ થશે અને પશુ પક્ષીઓ, રાહગીરીઓ બધા તેનું પાણી પી શકશે. ત્યાર પછી નાની વહુએ પછી 2 આખલાઓની વાત કરી. શીતળા માતા બોલ્યા, દીકરી, પરભાવમાં તે બંને આખલાઓ દેરાણી જેઠાણી હતા. તે એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશીના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકે. એટલે આ ભવે તેઓ આખલા બનીને ગળે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે. તું એમની પાસે જઈને ડોકેથી ઘંટડીના જે પડ છે તે છોડી નાખજે, જેથી તેમના પાપ નાશ પામશે અને તે લડતા બંધ થઈ જશે. આટલું કહી શીતળા માતા અંતર ધ્યાન થઈ ગયા. નાની વહુ હૃદયમાં આનંદ અને ભક્તિથી ભરેલી પોતાના ઘરે પાછી ફરી. રસ્તામાં તેને પહેલાં 2 આખલાઓ મળ્યા. તેણે શીતળા માતાની વાત કરી અને તેમના ગળામાંથી ઘંટીના પડ છોડી દીધા. આથી બંને આખલાઓ લડતા બંધ થઈ ગયા અને તેમની આંખોમાં શાંતિ ઝળકવા લાગી અને બંને આખલાઓ નાની વહુનો આભાર માન્યો. આગળ જતાં તે તલાવડી પાસે પહોંચી. તેણે શીતળા માતાની વાત કરી અને ખોબો ભરીને પાણી લઈ ચારેય દિશાઓમાં છાંટ્યું. પછી તેણે તલાવડીનું પાણી પીધું. તે જ ક્ષણે ચારેય દિશાઓમાંથી પક્ષીઓ ઉડતા આવ્યા અને તલાવડીનું પાણી પીવા લાગ્યા. આ જોઈ તલાવડી ખૂબ ખુશ થઈ અને નાની વહુનો ખૂબ ખૂબ આભાર માન્યો. નાની વહુ પોતાના દીકરાને રમાડતી ઘરે પાછી ફરી. તેણે દીકરાને સાસુના ખોળામાં મૂક્યો. સાસુ પોતાના નાનકડા દીકરાને સજીવન જોઈ આનંદથી રાજી રાજી થઈ ગઈ. પરંતુ મોટી વહુ ઈર્ષાથી બળવા લાગી. સાસુએ પૂછ્યું, વહુ બેટા, આ બધું કેવી રીતે બન્યું?
નાની વહુએ સઘળી હકીકત જણાવી અને તેના શબ્દોમાં શીતળા માતાની દયા અને કરુણા ઝળકતી હતી. મોટી વહુના મનમાં ઈર્ષા અને લોભ જાગ્યા. તેણે વિચાર્યું કે જો નાની વહુને શીતળા માતાની કૃપા મળી તો તે પણ આવી જ કૃપા મેળવી શકે. બીજા વર્ષે શ્રાવણ માસ આવ્યો અને રાંધણ છઠનો દિવસ નજીક આવ્યો. મોટી વહુ જાણી જોઈને ચૂલે રાંધવા બેઠી અને રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. રાત્રે શીતળા માતા આવ્યા અને ચૂલાની જ્વાળાઓમાં આરોટતા તેમણે શાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું છે એવું એનું પેટ બળજો. સવારે મોટી વહુએ જોયું તો તેનો દીકરો બળીને ભડતું થઈ ગયો હતો, પરંતુ તેના હૃદયમાં દુઃખ કે પછતાવો નહોતો. તે ખુશ થઈ અને નાની વહુની નકલ કરવા તેના દીકરાને ટોપલામાં નાખી શીતળા માતાની શોધમાં નીકળી. રસ્તામાં તેને તલાવડી મળી. તેણે પાણી પીવા જતાં તલાવડીમાંથી અવાજ આવ્યો, પાણી પીશ નહીં, નહીતર મરી જઈશ. મોટી વહુએ પાણી ના પીધું, પરંતુ જ્યારે તલાવડીએ પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે, તો તેણે ગુસ્સે ભરાઈને કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તારે શી પંચાત. આગળ જતાં તેને બે આખલાઓ મળ્યા. તેમણે પૂછ્યું, બહેન તું ક્યાં જાય છે. મોટી વહુએ મોં મચકોડતા કહ્યું, હું ગમે ત્યાં જાઉં, તમારે શી પંચાત છે. આગળ જતાં તેને બોરડીના ઝાડ નીચે મેલી ગયેલી ડોશી મળી, જે માથું ખંજવાળતી હતી. ડોશીએ કહ્યું, બહેન મારું માથું જોઈ આપને. મોટી વહુ કાળઝાળ થઈને બોલી, એ ડોસલી, હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું. હું તો શીતળામાં પાસે જાઉં છું. આમ છણકો કરતી મોટી વહુ સવારથી સાંજ સુધી વનવગડામાં ભટકતી રહી, પરંતુ તેને શીતળા માતા ક્યાંય ન મળ્યા. આખરે કંટાળીને તે મરેલા દીકરા સાથે ઘરે પાછી ફરી. નાની વહુની ભક્તિ અને દયાએ તેને સુખી કરી, જ્યારે મોટી વહુના ઈર્ષાળુ સ્વભાવે તેના દીકરાને ખોઈ નાખ્યો. હે શીતળામાં, જેવા નાની વહુને ફળ્યા તેવા આ વ્રત કરનાર, કથા કહેનાર અને સાંભળનાર સૌને ફળજો. બોલો શીતળા માતાની જય. હવે આપણે શીતળા માતાની કૃપા વરસાવનાર બીજી કથા સાંભળીએ. સૌ ભક્તો શીતળા માતાનું મનમાં સ્મરણ કરી આ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળે. પ્રાચીન કાળમાં એક રાજ્યમાં શ્રાવણ માસની શીતળા સાતમનો દિવસ નજીક આવતો હતો, જ્યારે એક દુઃખદ સમાચાર રાજાના મહેલ સુધી પહોંચ્યા. રાજાના એકમાત્ર પુત્ર, જે રાજ્યની આશા અને લોકોના હૃદયનું ગૌરવ હતો, તેને શીતળા રોગે ઘેરી લીધો હતો. રાજકુમારના શરીર પર ફોડલા ઉભરાઈ ગયા, જેમાં ખંજવાળ અને બળતરા થતી હતી. રાજાનું હૃદય દીકરાની આ પીડા જોઈને ભાંગી પડ્યું. તેમણે રાજ્યના શ્રેષ્ઠ વૈદ્યોને બોલાવ્યા, પરંતુ કોઈની દવા કામ ન આવી. રાજાએ શીતળા માતાને પ્રસન્ન કરવા માટે ભવ્ય શુદ્ધ ચંડી પાઠનું આયોજન કર્યું, હવન કર્યા અને દાન પુણ્યની ગંગા વહાવી. મહેલમાં દરરોજ વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓ બનતી. ગરમ રોટલી, શાકમાં વઘાર, તળેલી પૂરીઓ અને મીઠાઈઓની સુગંધથી મહેલ ગુંજી ઉઠતો. રાજકુમાર, જે એકનો એક સંતાન હતો, આ સુગંધથી લલચાઈ જતો અને જીદ કરીને આ બધું ખાવાની માંગણી કરતો. રાજા અને રાણી પોતાના દીકરાની ખુશી માટે તેની દરેક જીદ પૂરી કરતા, પણ આનાથી શીતળા રોગનો પ્રકોપ ઓછો થવાને બદલે વધી ગયો. રાજકુમારના શરીર પર ફોડલા વધુ મોટા થવા લાગ્યા અને તેની પીડા અસહ્ય બની ગઈ. રાજાને સમજાતું નહોતું કે આટલી પૂજા, હવન અને દાન પછી પણ શીતળા માતાનો કોપ શા માટે શાંત નથી થતો. બીજી તરફ એ જ રાજ્યના એક નાનકડા ગામમાં કાશી નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. કાશીનું જીવન સાદું હતું, ઝૂંપડી જેવું ઘર અને નાનકડી આવક, પણ તેનું હૃદય
શીતળા માતા પ્રત્યેની ભક્તિ અને શ્રદ્ધાથી ભરેલું હતું. કાશી ધાર્મિક નિયમોનો ઊંડો જ્ઞાની હતો અને શીતળા રોગની સારવારના તમામ નિયમો જાણતો હતો. તેનો દીકરો પણ શીતળા રોગથી પીડાતો હતો, પરંતુ કાશીએ શીતળાના નિયમોનું સખત પાલન કર્યું. તે પોતે કે તેનો દીકરો ગરમ ખોરાક, તળેલી કે શેકેલી વસ્તુઓ ખાતા નહોતા. ઘરમાં શાક અને દાળમાં વઘાર નહોતો થતો. મીઠું ટાળવામાં આવતું હતું અને ઠંડી રોટલી, દહીં અને રાબડી જેવું શીતળ ભોજન જ ખાવામાં આવતું. કાશીએ ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખ્યું, જેથી રોગનો ફેલાવો ન થાય. દરરોજ તે શીતળા માતાની પૂજા નિષ્ઠાથી કરતો, ઠંડા ભોગ ધરાવતો અને માતાને પ્રસન્ન કરવા માટે હૃદયથી પ્રાર્થના કરતો. આ નિયમોના પાલનને કારણે થોડા જ દિવસોમાં કાશીના દીકરાની શીતળા મટી ગઈ. તેના શરીર પરના ફોડલા ઝડપથી સૂકાઈ ગયા, ખંજવાળ અને બળતરા ઓછી થઈ અને તેનો ચહેરો ફરીથી હાસ્યથી ઝળકવા લાગ્યો. કાશીના ઘરમાં ગરીબી હોવા છતાં શીતળા માતાની કૃપાથી શાંતિ અને આનંદનું વાતાવરણ હતું. એક દિવસ રાજાના જાસૂસોએ આ ચમત્કારના સમાચાર રાજા સુધી પહોંચાડ્યા. તેમણે કહ્યું, હે મહારાજ, આપણા રાજ્યના એક ગામમાં રહેતા કાશી નામના બ્રાહ્મણના દીકરાને પણ શીતળા થયા હતા, પરંતુ તે હવે સંપૂર્ણ સાજો થઈ ગયો છે. આ સમાચારથી રાજા આશ્ચર્યચકિત થઈ ગયા. તેમના મનમાં વિચારોનું તોફાન ઊભું થયું. તેમણે વિચાર્યું, હું આટલી ભવ્ય પૂજા, હવન અને દાન કરું છું, રાજ્યના શ્રેષ્ઠ વૈદોને બોલાવું છું, છતાં મારો દીકરો સાજો નથી થતો. જ્યારે કાશી એક ગરીબ બ્રાહ્મણ જેની પાસે કોઈ સાધનો નથી, તેનો દીકરો સાજો થઈ ગયો, આની પાછળનું રહસ્ય શું છે? રાજાનું મન અશાંત થઈ ગયું. તે રાત્રે દીકરાની ચિંતામાં ડૂબેલા રાજા ઊંઘી ગયા. સ્વપ્નમાં શીતળા માતા સફેદ વસ્ત્રોમાં શાંત અને દિવ્ય સ્વરૂપે પ્રગટ થયા. તેમનો ચહેરો દયાથી ભરેલો હતો અને તેમની આંખોમાં રાજાના દુઃખને હરી લેવાની શક્તિ હતી. માતાએ નમ્ર અવાજે કહ્યું, હે રાજા, તમારી ભક્તિ અને પૂજાથી હું પ્રસન્ન છું. તમારો પુત્ર હજુ જીવે છે, તે મારી કૃપાનું જ ફળ છે, પરંતુ તેની તબિયત સુધરે નહીં, કારણ કે તમે શીતળા રોગના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છો. શીતળા સાતમના દિવસે ગરમ ખોરાક, મીઠું, તળેલી કે શેકેલી વસ્તુઓ ખાવી નહીં. શાક અને દાળમાં વઘાર ન કરવો, કારણ કે તેની સુગંધથી દર્દી લલચાય છે અને તેના ફોડલામાં ખંજવાળ તથા બળતરા વધે છે. ઘરમાં સ્વચ્છતા રાખો અને બીજાને દર્દીની નજીક આવવા દેતા નહીં, જેથી રોગ ન ફેલાય. આ નિયમોનું પાલન કરો અને તમારો પુત્ર ટૂંક સમયમાં સાજો થઈ જશે. આટલું બોલીને શીતળા માતા અદૃશ્ય થઈ ગયા અને રાજા ઊંઘમાંથી જાગી ગયા. તેમનું હૃદય આશા અને શ્રદ્ધાથી ભરાઈ ગયું. તેમણે તરત જ મહેલમાં શીતળાના નિયમોનું સખત પાલન કરવાનો આદેશ આપ્યો. રાજાએ રસોઈયાને સૂચના આપી કે હવેથી ગરમ ખોરાક, તળેલી કે શેકેલી વસ્તુઓ, મીઠું કે વઘારવાળી દાળ શાક નહીં બનાવવી. તેમના આદેશ મુજબ મહેલમાં ફક્ત ઠંડી રોટલી, દહીં, રાબડી અને લાપસી જેવું શીતળ ભોજન તૈયાર થવા લાગ્યું. રાજાએ રાજકુમારના ઓરડામાં સ્વચ્છતાનું વિશેષ ધ્યાન રાખવાનું કહ્યું અને બીજા કોઈને તેની નજીક જવાની મનાઈ કરી, જેથી રોગ ફેલાવાનો ભય ન રહે. રાજા અને રાણીએ પોતે પણ આ નિયમોનું પાલન કર્યું અને શીતળા માતાને ઠંડા ભોગ ધરાવીને દરરોજ નિષ્ઠાપૂર્વક પૂજા કરવા લાગ્યા. રાજકુમાર, જે અગાઉ સ્વાદિષ્ટ વાનગીઓની સુગંધથી લલચાતો હતો, હવે ધીમે ધીમે ઠંડા ભોજનની આદત પાડવા લાગ્યો. શરૂઆતમાં તેને આ નવું ભોજન ના ગમ્યું, પણ રાજા અને રાણીએ તેને શીતળા માતાની કૃપા અને નિયમોનું મહત્ત્વ સમજાવ્યું. રાજકુમારનું મન
ધીરે ધીરે શાંત થવા લાગ્યું અને તેનું શરીર પણ આ શીતળ ખોરાકથી શાંતિ અનુભવવા લાગ્યું. થોડા જ દિવસોમાં શીતળા માતાની કૃપાથી ચમત્કાર થયો. રાજકુમારના શરીર પરના ફોડલા ધીમે ધીમે સૂકાવા લાગ્યા. ખંજવાળ અને બળતરા ઓછી થઈ અને તેનો ચહેરો ફરીથી તેજસ્વી બનવા લાગ્યો. રાજાની આંખોમાં આનંદના આંસુ છલકાઈ ગયા જ્યારે તેમણે પોતાના દીકરાને હસતો રમતો જોયો. તેનું શરીર જે અગાઉ રોગથી પીડાતું હતું હવે કાંચનની જેમ ચમકવા લાગ્યું. રાજાએ તરત જ કાશી બ્રાહ્મણને મહેલમાં બોલાવ્યો, જેણે પોતાની શ્રદ્ધા અને નિયમોના પાલનથી પોતાના દીકરાને સાજો કર્યો હતો. રાજાએ કાશીનો હૃદયપૂર્વક આભાર માન્યો અને તેમની ધાર્મિક જ્ઞાન અને ભક્તિની પ્રશંસા કરી. રાજાએ કાશીને પૂછ્યું, તમે કેવી રીતે જાણ્યું કે શીતળા રોગના નિયમોનું આટલું સખત પાલન કરવું જોઈએ? કાશીએ નમ્રતાથી જવાબ આપ્યો, હે મહારાજ, આ બધું શીતળા માતાની કૃપા અને શ્રાવણની શીતળા સાતમના નિયમોનું પાલન કરવાનું ફળ છે. માતા શીતળા શાંતિ અને શીતળતાનું પ્રતીક છે. જ્યારે આપણે તેમના નિયમોનું પાલન કરીએ, ઘરમાં સ્વચ્છતા રાખીએ અને શીતળ ભોજન ગ્રહણ કરીએ, ત્યારે માતા પ્રસન્ન થાય છે અને રોગનો નાશ કરે છે. રાજા કાશીના શબ્દોથી પ્રભાવિત થઈ તેની સાદગી અને શ્રદ્ધાને નમન કરી તેમણે કાશીને ધન ધાન્યથી સન્માનિત કર્યો અને રાજ્યમાં શીતળા સાતમના નિયમોનો પ્રચાર કરવાની જવાબદારી સોંપી. રાજાએ રાજ્યમાં એક નવો નિયમ જાહેર કર્યો કે શ્રાવણ માસની શીતળા સાતમના દિવસે દરેક ઘરમાં ફક્ત ઠંડુ ભોજન જ ખાવામાં આવશે અને શીતળા માતાને ઠંડા ભોગ ધરાવવામાં આવશે. કાશી બ્રાહ્મણનું જીવન પણ બદલાઈ ગયું. તેની શ્રદ્ધા અને જ્ઞાનની ચર્ચા આખા રાજ્યમાં ફેલાઈ અને લોકો તેને આદરથી ગુરુ તરીકે જોવા લાગ્યા. તે ગામથી ગામ, ઘરથી ઘર ફરીને શીતળા સાતમના નિયમો અને માતાની મહિમાનો પ્રચાર કરતો. આ રીતે શીતળા માતાની કૃપાથી રાજ્યમાં શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો પ્રકાશ ફેલાયો. શીતળા રોગથી પીડાતા બાળકો માટે લોકો હવે યોગ્ય નિયમોનું પાલન કરતા અને માતાની ભક્તિથી રોગોનો નાશ થતો. આ વાર્તા રાજ્યમાં પેઢી દર પેઢી સાંભળવામાં આવે છે, જેથી લોકો શીતળા સાતમના નિયમો અને માતાની શક્તિને ક્યારેય ન ભૂલે. હે મા શીતળા, જેમ તમે રાજકુમાર અને કાશીના દીકરાને સાજા કર્યા, તેમ આ વાર્તા કહેનાર, સાંભળનાર અને હુંકાર કરનાર બધાને તમારા આશીર્વાદ આપજો. બોલો શીતળા માતાની જય. ચાલો હવે શીતળા સાતમનું મહત્ત્વ દર્શાવતી કથા શીતળા માતાનું ધ્યાન ધરી ભક્તિભાવપૂર્વક સાંભળીએ. શ્રાવણ માસની શીતળા સાતમના પવિત્ર દિવસે ખાનપુર નામના એક નાનકડા ગામમાં એક અદ્ભુત ઘટના બની. આ દિવસે શીતળા માતા, જે શાંતિ અને શીતળતાનું પ્રતીક છે, વૃદ્ધ સ્ત્રીનો વેશ ધારણ કરીને સ્વર્ગમાંથી ગામમાં ઉતરી આવ્યા. તેમનું હૃદય દયાથી ભરેલું હતું, પણ તેઓ ગામના લોકોની ભક્તિ અને સમર્પણની કસોટી કરવા માંગતા હતા. શીતળા માતા એક વૃદ્ધ સ્ત્રીના વેશમાં ગામની ગલીઓમાં ફરવા લાગ્યા. દરેક ઘરે ઊભા રહીને નમ્ર અવાજે ખોરાક માંગતા હતા. ગામના લોકોએ તેમને ગરમા ગરમ ખોરાક આપ્યો. ગરમ રોટલી, શાક, દાળ અને ગોળની લાપસી. દરેક ઘરે શીતળા માતાનું આગમન થતું અને લોકો ઉત્સાહથી તેમનું સ્વાગત કરતા. પણ આ ગરમ ખોરાકે માતાના હૃદય અને પેટમાં અગન જેવી બળતરા ઉત્પન્ન કરી. તેમનું શરીર શીતળતા માટે તરસતું હતું, કારણ કે શીતળા સાતમનો દિવસ ઠંડા ખોરાકનો હોય છે, જે શરીર અને આત્માને શાંતિ આપે છે. પરંતુ ગામના લોકો પરંપરાને ભૂલીને ગરમ ખોરાક આપી રહ્યા હતા. આમ શીતળા માતા ગામમાં ફરતા ફરતા એક કુંભારના ઘરે પહોંચ્યા. આ કુંભાર દંપતી ગરીબ હતું
અને તેમનો એકમાત્ર દીકરો ઘણા દિવસોથી બીમાર હતો. તેમના ઘરમાં ઉજવણીનો માહોલ નહોતો, કારણ કે બીમારીએ તેમના હૃદયને દુઃખથી ભરી દીધું હતું. શીતળા માતા વૃદ્ધ સ્ત્રીના વેશમાં તેમના ઝૂંપડા જેવા ઘરના દરવાજે ઊભા રહ્યા અને ધીમા અવાજે બોલ્યા, મને ખૂબ ભૂખ લાગી છે. શું તમે મને કંઈક ખાવા માટે આપશો? કુંભાર દંપતીએ દુઃખી હૃદયે હાથ જોડીને કહ્યું, હે માતાજી, અમારો દીકરો ઘણા દિવસોથી બીમાર છે. અમારા ઘરમાં ગરમ ખોરાક રાંધવામાં આવતો નથી. અમારી પાસે ફક્ત ઠંડી રોટલી, રાબડી અને દહીં છે. જો તમને ચાલે તો આ લઈ લો. શીતળા માતાના ચહેરા પર એક હળવું સ્મિત ફરી વળ્યું. તેમણે ખુશીથી ઠંડી રોટલી, રાબડી અને દહીં ગ્રહણ કર્યું. આ ઠંડા ખોરાકે તેમના શરીર અને હૃદયમાં શીતળતા ફેલાવી. તેમનું પેટ શાંત થયું અને તેમનું હૃદય આનંદથી ભરાઈ ગયું. આ નાનકડા ઘરમાં જ્યાં ગરીબી હતી, પણ શ્રદ્ધા અને સમર્પણનો દીવો ઝગમગતો હતો. શીતળા માતા પ્રસન્ન થયા. તેમણે કુંભાર દંપતીને આશીર્વાદ આપ્યા, જેમ તમે અમને શીતળતા આપી, તેમ તમારું હૃદય પણ શાંત અને ઠંડુ રહે. તમારું ઘર અન્ન અને ધનના ભંડારથી ભરાઈ જાય. આશીર્વાદ આપીને શીતળા માતા જતાં જતાં ઝૂંપડીને હળવેકથી ઠોકર મારી. તે જ ક્ષણે એક ચમત્કાર થયો. ઝૂંપડી એક ભવ્ય સુંદર મકાનમાં ફેરવાઈ ગઈ. ઘર અન્ન, ધન અને સુખ સમૃદ્ધિથી ભરાઈ ગયું. થોડા જ સમયમાં કુંભારનો બીમાર દીકરો, જે દિવસોથી માંદગીમાં પડ્યો હતો, ચમત્કારિક રીતે સાજો થઈ ગયો. તેના ચહેરા પર હાસ્ય અને શરીરમાં નવી ઉર્જા દેખાઈ. કુંભાર દંપતીની આંખો આશ્ચર્ય અને આનંદથી ભરાઈ ગઈ. તેઓ સમજી ગયા કે આ વૃદ્ધ સ્ત્રી બીજું કોઈ નહીં પણ સ્વયં શીતળા માતા હતા. પરંતુ શીતળા માતાએ જતાં જતાં એક ચેતવણી પણ આપી હતી. આજથી 7 દિવસ પછી આખા ગામમાં આગ લાગશે, પરંતુ તમારું ઘર સલામત રહેશે, કારણ કે તમે શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાધું અને અમને પણ ખવડાવ્યું. આ શબ્દો સાંભળીને કુંભાર દંપતીએ મનોમન શીતળા માતાનો આભાર માન્યો, પણ તેઓએ આ વાત કોઈને કહી નહીં, કારણ કે તેઓને ડર હતો કે ગામના લોકો તેમના પર વિશ્વાસ નહીં કરે. સમય પસાર થયો અને શીતળા માતાના શબ્દો સાચા પડ્યા. 7 દિવસ પછી ખાનપુર ગામમાં ભયંકર આગ ફાટી નીકળી. આગની જ્વાળાઓએ ગામના દરેક ઘરને ભસ્મીભૂત કરી દીધું. રાજાનો મહેલ પણ આ આગથી બચી શક્યો નહીં. ગામના લોકોના ઘરો ખાક થઈ ગયા અને દુઃખનો પહાડ તૂટી પડ્યો. પરંતુ આ ભયંકર આગમાં પણ કુંભારનું ઘર એકદમ સલામત રહ્યું. તેનું ભવ્ય મકાન ચમકતું રહ્યું, જાણે આગે તેને સ્પર્શવાની હિંમત જ ન કરી હોય. આ ઘટનાએ ગામના લોકોમાં હલચલ મચાવી દીધી. તેઓએ રાજાને ફરિયાદ કરી, હે મહારાજ, આખું ગામ અને તમારો મહેલ બળીને ખાક થઈ ગયો, પણ આ કુંભારનું ઘર સલામત છે. નક્કી તેણે કોઈ મેલી વિદ્યા કરી હશે. રાજા, જે ન્યાયી અને બુદ્ધિશાળી હતા, તેમણે આ વાતનું સત્ય જાણવાનું નક્કી કર્યું. તેમણે એક સૈનિક મોકલીને કુંભાર દંપતીને મહેલમાં બોલાવ્યા. રાજાએ કુંભાર દંપતીને નમ્રતાથી પૂછ્યું, તમારું ઘર આગમાંથી કેવી રીતે બચી ગયું? આની પાછળનું રહસ્ય શું છે? કુંભાર દંપતીએ હાથ જોડીને ભાવુક અવાજે શીતળા માતાની આખી વાત રાજાને કહી સંભળાવી. તેમણે જણાવ્યું કે શ્રાવણની શીતળા સાતમના દિવસે શીતળા માતા વૃદ્ધ સ્ત્રીના વેશમાં તેમના ઘરે આવ્યા હતા. ગામના બધા લોકોએ તેમને ગરમ ખોરાક આપ્યો, જેનાથી તેમનું હૃદય અને પેટ બળવા લાગ્યું. પરંતુ મારા ઘરમાં તેમના દીકરાની બીમારીને કારણે ગરમ ખોરાક નહોતો અને તેમણે માતાને ઠંડી રોટલી, રાબડી અને દહીં આપ્યું.
આ ઠંડા ખોરાકે માતાના હૃદયને શીતળતા આપી અને તેમણે આશીર્વાદમાં ઘરને સુંદર મકાનમાં ફેરવી દીધું, ધન સંપત્તિથી ભરી દીધું અને તેમના દીકરાને સાજો કરી દીધો. તેમણે એ પણ જણાવ્યું કે માતાએ ચેતવણી આપી હતી કે 7 દિવસ પછી ગામમાં આગ લાગશે, પરંતુ તેમનું ઘર સલામત રહેશે. આ વાત સાંભળીને રાજાનું હૃદય ભક્તિથી ભરાઈ ગયું. તેમણે સમજી લીધું કે આ બધું શીતળા માતાની લીલા હતી અને ગામના લોકોએ શીતળા સાતમની પરંપરાનું યોગ્ય રીતે પાલન ના કર્યું, જેના કારણે આ આફત આવી. રાજાનું હૃદય શીતળા માતાની ભક્તિથી ભરાઈ ગયું હતું. કુંભાર દંપતીની વાત સાંભળીને તેમને સમજાઈ ગયું કે શ્રાવણ માસની શીતળા સાતમના દિવસે ઠંડા ભોજનનું મહત્ત્વ કેટલું છે. તેમણે તરત જ નિર્ણય લીધો કે આ ભૂલનું પ્રાયશ્ચિત કરવું જોઈએ અને શીતળા માતાને પ્રસન્ન કરવા માટે ગામના લોકોને સાચી રીતે માર્ગદર્શન આપવું જોઈએ. રાજાએ ગામની નજીકની ટેકરી પર જવાનું નક્કી કર્યું, જ્યાં શાંતિનો અનુભવ થતો હતો અને પ્રકૃતિની લીલોતરી વચ્ચે શીતળા માતાની પૂજા કરવાનું નક્કી કર્યું. તેઓ એકલા નમ્ર ભાવે ટેકરી પર પહોંચ્યા અને ત્યાં એક નાનું વેદી બનાવી. રાજાએ શીતળા માતાને ઠંડા ભોજનનો ભોગ ધરાવ્યો. ઠંડી રોટલી, દહીં, રાબડી અને લાપસી, જે શીતળતા અને શાંતિનું પ્રતીક હતું. તેમણે હૃદયપૂર્વક પ્રાર્થના કરી, હે માતા શીતળા, અમારી ભૂલને માફ કરો. અમે અજાણતા શ્રાવણની શીતળા સાતમની પરંપરાનું પાલન ન કરી શક્યા. હવે અમારા ગામને તમારા આશીર્વાદથી ફરી સુખ અને સમૃદ્ધિ આપો. રાજાની આ શુદ્ધ ભક્તિ અને સમર્પણથી શીતળા માતા પ્રસન્ન થયા. તેમની દિવ્ય જ્યોતિ ટેકરી પર પ્રકાશી ઉઠી અને શીતળા માતા સ્વયં રાજાને દર્શન આપવા પ્રગટ થયા. તેમનો ચહેરો શાંત અને દયાળુ હતો, જાણે સમગ્ર વિશ્વનું દુઃખ હરી લે તેવી શક્તિ તેમની આંખોમાં ઝળકતી હતી. માતાએ નમ્ર અવાજે રાજાને કહ્યું, હે રાજન, તમારી ભક્તિ અને પ્રાયશ્ચિતથી હું પ્રસન્ન છું. શ્રાવણની શીતળા સાતમના દિવસે ઠંડુ ભોજન ખાવું અને મને ઠંડા પૂળા, પાપડી અને લાપસીનો ભોગ ધરાવો. આનાથી તમારા રાજ્યમાં હંમેશા સુખ, સમૃદ્ધિ અને વૈભવ રહેશે. આટલું બોલીને શીતળા માતા અદૃશ્ય થઈ ગયા, પણ તેમના શબ્દો રાજાના હૃદયમાં ગૂંજતા રહ્યા. રાજાની આંખો આનંદાશ્રુથી ભરાઈ ગઈ અને તેમણે નક્કી કર્યું કે આ દિવ્ય સ્થળ પર શીતળા માતાનું ભવ્ય મંદિર બનાવવું. રાજાએ તરત જ ગામના લોકોને એકઠા કર્યા અને શીતળા માતાની લીલા અને તેમના દર્શનની વાત કહી. તેમણે લોકોને શીતળા સાતમની પરંપરા સમજાવી અને ઠંડા ભોજનનું મહત્ત્વ સમજાવ્યું. ગામના લોકો, જેમના હૃદયમાં હજી આગના દુઃખની બળતરા હતી, તેમણે રાજાની વાત સાંભળી અને પોતાની ભૂલ સ્વીકારી. રાજાના આદેશથી ટેકરી પર શીતળા માતાનું એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું. આ મંદિરની શોભા એવી હતી કે દૂર દૂરથી લોકો શીતળા માતાના દર્શન કરવા આવવા લાગ્યા. દર વર્ષે શ્રાવણ માસની શીતળા સાતમના દિવસે ગામના લોકો ઠંડુ ભોજન ખાતા અને માતાને ઠંડા ભોગ ધરાવતા. મંદિરમાં ભક્તોની ભીડ જામતી અને શીતળા માતાની કૃપાથી ગામમાં ફરીથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાયો. કુંભાર દંપતીનું જીવન પણ બદલાઈ ગયું. તેમનું ઘર હવે નાનું ઘર નહીં, એક ભવ્ય મકાન હતું, જે ધન ધાન્યથી ભરેલું હતું. તેમનો દીકરો, જે ચમત્કારથી સાજો થયો હતો, હવે હસતો ખેલતો ગામમાં ફરતો અને લોકો તેને શીતળા માતાના આશીર્વાદનું જીવંત પ્રતીક માનતા. ગામના લોકો હવે શીતળા સાતમનો દિવસ ખૂબ શ્રદ્ધાથી ઉજવતા. દરેક ઘરમાં ઠંડી રોટલી, દહીં, રાબડી અને લાપસી તૈયાર થતી અને લોકો એકબીજા સાથે આ ભોજન વહેંચતા. શીતળા માતાનું મંદિર ગામનું હૃદય બની ગયું,
જ્યાં લોકો પોતાના દુઃખ અને આનંદ લઈને આવતા અને માતાની કૃપા મેળવતા. રાજાએ પણ પોતાના રાજ્યમાં એક નવો નિયમ બનાવ્યો કે શ્રાવણની શીતળા સાતમના દિવસે કોઈ ગરમ ખોરાક નહીં રાંધે અને દરેક ઘરમાં ઠંડુ ભોજન જ ખાવામાં આવે. આ નિયમથી રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ બની રહ્યું. શીતળા માતાની કૃપાથી ગામમાં રોગચાળો, દુઃખ કે આફતો ઓછી થઈ ગઈ અને લોકોના હૃદયમાં શ્રદ્ધા અને ભક્તિનો દીવો હંમેશા પ્રજ્વલિત રહેવા લાગ્યો. આમ શીતળા માતાની આ લીલાએ ખાનપુર ગામને એક નવું જીવન આપ્યું. કુંભાર દંપતીની શ્રદ્ધા અને સમર્પણે ન માત્ર તેમનું જીવન બદલ્યું, પણ આખા ગામને શીતળા માતાની ભક્તિનો સાચો માર્ગ બતાવ્યો. દર વર્ષે જ્યારે શ્રાવણ માસની શીતળા સાતમ આવે, ગામના લોકો એકઠા થઈને મંદિરમાં પૂજા કરે, ઠંડુ ભોજન ધરાવે અને શીતળા માતાની જય જયકાર કરે. આ વાર્તા ગામમાં પેઢી દર પેઢી સંભળાવવામાં આવે છે, જેથી લોકો શીતળા માતાની શક્તિ અને શ્રાવણની શીતળા સાતમના દિવસના મહત્ત્વને ક્યારેય ન ભૂલે. હે મા શીતળા, જેમ તમે કુંભાર દંપતીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપી, તેમ આ વાર્તા કહેનાર, સાંભળનાર અને હુંકાર કરનાર બધાને તમારા આશીર્વાદ આપજો. શીતળા માતાની જય. દર્શક મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને પણ આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જય માં શીતળા અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.